શું તમે પણ કપાસની ખેતી કરો છો? તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં, કારણ કે આનાથી તમારે હજારોની નુકસાની છે તે આવી શકે છે. કપાસ સહાય યોજના 2026, જેમાં છે તે એકર દીઠ 14,000 સુધીની સહાય છે તે આપવામાં આવશે. તો ચાલો વાત કરીએ કઈ રીતની પ્રોસેસ હોય છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે, સંપૂર્ણ માહિતી છે તે આપણે મેળવીએ. તો આ યોજનામાં એકર દીઠ કેટલી સહાય મળશે? તો આ યોજનામાં છે તે એકર દીઠ 14,000 સુધીની છે તે સહાય છે તે મળવા પાત્ર છે. હવે મહત્તમ કેટલા એકર સુધી સહાય મળવા પાત્ર છે? તો ખેડૂત મિત્રો, એક ખેડૂતને છે તે 2 એકર દીઠ સુધી છે તે લાભ મળવા પાત્ર રહેશે. તો આ માટે પાત્ર ખેડૂતો તો કે ગુજરાતના તમામ ખેડૂત જે કપાસના ખેડૂતો છે એ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે. એટલે કે જે ખેડૂત મિત્રોએ કપાસની ખેતી કરી છે ગુજરાતના છે તે તમામ છે તે આનો લાભ છે તે મેળવી શકે છે. તેમજ ખેડૂત મિત્રો તેની સાથે છે તે આ યોજનાનો લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટર હોય છે એ કરાવવું ફરજિયાત હોય છે. તેમજ છે તે બીટી કપાસનું બિયારણ છે તે વાપરવું. તેમજ છે તે ભલામણ મુજબ વાવેતર તો કે 90x30 સેમી અથવા તો 90x60 સેમી અંતર સુધી વાવેતર છે તે કરેલું હોવું જોઈએ. એટલે આ મુજબનું વાવેતર કરેલું છે તો યોજનામાં લાભ છે તે મળી શકે છે. તો હવે ખેડૂત મિત્રો, તમે અરજી ક્યાં કરી શકો છો? તો કે આ ખેડૂત પોર્ટલ ઉપર આપણે છે તે ઓનલાઈન અરજી છે તે કરી શકીએ છીએ, અથવા તો આપણા ગામના વીસી પાસે પણ આપણે ઓનલાઈન અરજી છે તે કરાવી શકાય છે. આ માટે ઓનલાઈન અરજી છે તે કરવી પડે છે. હવે વાત કરીએ કયા દસ્તાવેજોની જરૂર પડવાની છે, એટલે કે કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે. તો કે આધાર કાર્ડ, 8 આનો દાખલો, 7/12નો ઉતાલો, બેંક પાસબુક, બિયારણનું બિલ અને મોબાઈલ નંબર. આટલા ડોક્યુમેન્ટની જરૂર છે તે પડવાની છે. ચકાસણી બાદ સહાય છે તે સીધી તમારા ખાતામાં છે તે જમા કરવામાં આવશે. એટલે કે ચકાસણી બાદ રકમ સીધી જે કંઈ આપણી રકમ હોય એ સીધી જ ખેડૂતોના ખાતામાં છે તે જમા કરવામાં આવશે. સમયસર અરજી કરો, એટલે કે છેલ્લી તારીખનું ધ્યાન રાખી અને તે પહેલાં અરજી કરી નાખો. એનાથી છે તે તમારે પણ આ યોજનાનો લાભ છે તે લઈ શકો છો અને તમારે પણ સહાય છે તે મળી શકે છે.